નાનપણથી જ ઘરમાં ગીતા સગનું વાતાવરણ પડેલું કે ઘણા લોકોને શાળામાં જઈને ભણવાનો મોકો નથી મળતો, પણ જીવન એને ઘણું બધું ભણાવી દે છે. તો સ્કૂલમાં જઈને જ ભણી શકાય, અને જે સ્કૂલમાં નથી જવા માંગતા કોઈ કારણથી, એ ભણી નથી શકતા, એ માન્યતાઓ નાની ઉંમરથી જ દૂર થઈ ગઈ. કારણ કે મારા માતા પિતા ઘરની જવાબદારીને લઈને વધારે ભણી ન શક્યા, પણ એનું ભણવાનું આખી જિંદગી શરૂ કર્યું. રામાયણ અને ગીતાનો પાઠ કર્યા વગર એમને રાતે સુવાનું જ નહીં. અમારા ઘરનો નિયમ હતો. શ્રાવણ મહિનામાં ઘરમાં જ મહાભારત વંચાય, એટલે મહાભારત ઘરમાં રખાય નહીં, વંચાય નહીં, એવી ભ્રામક માન્યતાઓ પણ પહેલેથી જ નહોતી. એમાં સોનામાં સુગંધ ભળી, એટલે કે ગુરુજીનો જીવનમાં પ્રવેશ થયો. એટલે સ્ત્રી શિક્ષણને લઈને જે માતા પાસેથી મળવી જોઈએ વાતમાં અમુક એડિશનલ વાતો ઉમેરે. જેમ કે ગીતામાં ભગવાને સ્ત્રી શિક્ષણને લગતી ઘણી વાતો શ્લોકોમાં સમજાવ્યું છે. એનો એક મુખ્ય શ્લોક છે જે 10મા અધ્યાયમાં આવે છે કે ભગવાન સ્ત્રીઓમાં રહેલો છે. તો કે ભગવાન મનુષ્ય માત્રમાં છે, તો સ્ત્રીઓમાં તો હોવાનું છે. કારણ કે આપણે સ્ત્રી પુરુષ એ બધાના ભેદ કરતા પહેલા મનુષ્ય છીએ. જેવો આત્મા પુરુષમાં છે એવો સ્ત્રીમાં છે, એમાં કઈ ભિન્ન નથી. તો આત્માનું સામર્થ્ય, આત્માની પ્રબળતા, આત્માનું જે ગુણો છે, બધા સ્ત્રી પુરુષ બંનેમાં સરખા છે. ડિફરન્સ કેટલો છે? તો કે બસ 10 થી 20% અમુક શારીરિક અવયવોને લીધે, અમુક શારીરિક માનસિક હોર્મોન્સને લીધે. કે જેમ કે મેડિકલ લેંગ્વેજમાં વાત કરીએ તો પુરુષોમાં અલગ હોર્મોન્સ હોય છે, બહેનોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોય છે. અંતઃસ્ત્રાવોનો ખેદ છે. તો એ અંતઃસ્ત્રાવો બહુ મોટી ભૂમિકા ભજવે છે સ્ત્રીનું માનસ ઘડવામાં, સ્ત્રીની સાયકોલોજી ઘડવામાં. તો પુરુષો પાસેથી કામ કરાવવું અલગ મેથડ છે, સ્ત્રીઓ પાસેથી કામ કરાવવાની અલગ મેથડ છે. જે મેથડથી પુરુષો પાસે કામ થાય, એ મેથડથી સ્ત્રીની પાસે કામ ન થાય. કારણ કે એક વખત સ્ત્રી નક્કી કરે કે કરવું જ છે એટલે કરીને જ, એ સ્ત્રીનો બહુ મોટો ગુણ છે. આપણે ત્યાં ઇતિહાસને નજરમાં લઈએ તો કૃષ્ણ ભગવાન તો ગોકુળમાં રહેતા હતા. મથુરામાંથી રાક્ષસો આવે, ગોકુળવાસીઓને પરેશાન કરે, એટલે કૃષ્ણ ભગવાન રાક્ષસનો વધ કરે અને ગોપીઓને સમજાવે કે તમે માત્ર ઘરમાં જ બેસી ન રહ્યો, ધર્મ પ્રચારનું કામ કરો. તો કે અમારે ક્યાં જઈને કરવું? તો કે મથુરા જઈને કરો. તો કે મથુરાનું તો કંસનું રાજ્ય છે, અમે ત્યાં જઈને કેમ ધર્મ પ્રચારનું કામ કરી શકીએ? ત્યાં તો કે કંસ છે, બહુ ધાર્મિક રાજા છે, બહુ ક્રૂર રાજા છે. તો કૃષ્ણ કે શું કામ ન થઈ શકે? તમારે કેમ કહીને જવું છે કે પ્રચારનું કામ કરવા જઈશું? તમારે કેમ કહીને જવું છે કે અમારે દૂધ વેચવા જવું છે, અમારે દહીં વેચવા જવું છે? એટલે નરસિંહ મહેતાનું પદ છે ને, ઘોડી રે ભરવા હરીને વેચવાને હાલી, 14 ભુવનના નાથને તો હટુકીમાં ઘાલી. આ તો ખરેખર મહી વેચો, મહી લો, કેતા કેતા બોલતી માતા લ્યો. હવે ધર્મ પ્રચાર માટે મથુરામાં જવું પ્રતિબંધિત હતું, બેન હતું. ધર્મ પ્રચાર માટે મથુરામાં કોઈ ન જઈ શકે, પણ માખણ વેચવા જવાય? માખણ વેચવા જઈ શકાય કે માખણ વેચવાની છૂટ હતી? તો એ ગોપી શું કરે છે? વટુકીમાં લઈને જાય છે માખણ, અને મગજમાં ભરીને જાય છે કૃષ્ણ. એટલે કંસ મથુરાનો રાજા એને ગળચીથી પકડીને પટકીને માથે બેસીને કૃષ્ણ જ્યારે એનો વધ કરે છે ને, એક મથુરાવાસી આગળ નથી આવતો તમારા રાજાને મારો. કારણ કે એના ઘરે ઘરે કૃષ્ણ પહોંચી ગયો છે, ઘરે ઘરે કૃષ્ણ પહોંચી ગયો છે, કૃષ્ણના આવ્યા પહેલા. તો આપણે ઘણા બહેનો એમ છે કે અમે ગીતા વાંચવાનું કહીએ, પણ એ વાંચે નહીં. તો આપણે ગીતા વાંચવાનું કહેવાનું જ નથી. એનો શોખ શું છે? તો કે ભરણ ગૂંથણનો બહુ શોખ. તો આપણે તમે ગૂંથો, હું ગૂંથું, તમે ભરો, હું ભરું. પછી કે બેનને રસોઈ બનાવવાનો બહુ શોખ. તો ગુરુજી એમ કહેતા તમે એની ઘરે જાઓ અને એમ કહો કે શિયાળો આવે તમે ચીકી બીકી બનાવવાના છો ને? તો કે આ ચીકી તો બનાવવાની જોઈએ ને. તો આ
કે હું એનું લઈને ભણાવું અને ઈ કામ કરતા કરતા વાત કરવાની કે બેન ગીતા વાંચો તો ક્યાં ઘરમાં પડી છે તો મરી ગયું પાસે આવી છે જો ગીતાની નામ આ મોટી બદનામી છે એક છોકરો પુસ્તક મેળામાં ગયો ગીતાજીનું મુખ પૃષ્ઠ જોયું બહુ સરસ આકર્ષક લાગ્યું એની મમ્મીને કે મને લઈ ગયો તો ઈ લેવાય નહીં મફતમાં આવે તો મરી જાય ને ગીતાની વેલ્યુ આપણે આટલી કરી નાખી છે તો એમ કહેવાનું કે ગીતા તમે કોઈની ખોલીને વાંચશું તો આની લઈ અમને વાંચવાનો ક્યાં ટાઈમ મળે છે તો કે ના જો હું તમને સમજાવું ગીતામાં લાડવા વાળતા વાળતા આ વાત થઈ હતી સાડીના શેરમાં ગયો સાડી જોતા જોતા આ વાત થઈ હતી એટલે બહેનોના જીવનમાં બહેનોના મનના પ્રવેશ આ રીતે થઈ શકે કારણ કે બહેનોને શું હોય એને ગમશે તો એ ઉપાડ્યા વગર નહીં પણ એને ગમતું ક્યારે થશે ખબર છે એને ગમતી વાતમાં તમે ઇન્વોલ્વ થશો ને તો એ તમને ગમતી વાતમાં ઇન્વોલ્વ થશે નહીં તો નહીં થાય ઈયર કે સી તો બહુ મોટું ધર્મનું પૂછવું થઈ ગયા ધર્મ આપણે જાણે કેમ ધર્મ નહીં કરતા હોય હું ઈ દીવાબત્તી કરું 11 અપવા કરું જાત્રા કરીએ ઈ મારો ધર્મમાં પૂરો થઈ ગયો સ્ત્રીત્વના ગુણો શું છે સ્ત્રી ધારે તો ક્રાંતિ સુદ્ધા કરી શકે તે સ્ત્રી ધારે તો પાછળ છોકરું બાંધીને ઘરની આંખમાં તલવાર લઈને યુદ્ધ કરી શકે તે સ્ત્રી ધારે તો વગર પતિએ વગર પુત્રએ વગર પિતાએ કોઈના પણ પીઠ બળ વગર અહલ્યાબાઈ હોલકરની જેમ રાજ્ય સંભાળી શકે સ્ત્રી ધારે તો કરી શકે પણ ઈ ધારે તો ને ઈ ધારે શું ખબર છે સાડી ક્યાં 50% ડિસ્કાઉન્ટ મળે છે ઈ આપણે જોઈ એને શક્તિની સીમાઓ બાંધી દીધી છે તો હું તો 50% કામ કરી નાખો બસ તમારી શક્તિની સીમા 50% રસોડું કરવાનું છે તમારી અમર્યાદ શક્તિ છે અને આપણે શક્તિની બાઉન્ડ્રી બાંધી દીધી પણ મારા જેટલું કોઈ ન કરે એમાં પાંચ મોટાની વખાણ કરી જાય અરે ભાભી અરે માસી તમારે જેવું તો સારી નહીં એટલે આપણે ફુગાની જેમ ભૂલાઈ જાય મારા જેવું કોઈ ન થાય એટલે આપણે આપણી બાઉન્ડ્રીઝની બહાર નીકળવાનું હોય તો ભગવાન ગીતામાં સ્ત્રીના ગુણો બધા તો કે શું છે તો કે કીર્તિ શ્રી વાક્ય નારીના સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા આ દરેક દીકરીને ખબર હોવી જોઈએ કે ભગવાન મારામાં કયા ગુણોથી રહેલો છે તો કે આ જે વાતો છે ને કીર્તિ શ્રી વાણી ધૃતિ મેધા સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા આ જે ગુણો છે એ પુરુષ કરતા સ્ત્રીમાં વધારે છે એક ગુણ લેતા છે સ્ત્રી ધારે ને તો પોતાની પરિવારની કીર્તિનો ધ્વજ આખા સમાજમાં ફેલાવી શકે મહેમાન આવીને હસીને એક કપ ચા બનાવવી છે ટાણે ટટાણે બે જણાનું રસોઈ બનાવવાની છે હસીને કરવાનું દુઃખ આવ્યું વાંધો નહીં મારા ઘરે ના લઈ જાવ કાંઈ વાંધો નહીં દુઃખના સમય મારે તો બનાવ્યા હોય એ પુરુષનો પુરુષત્વ હોય છે અડે નહીં પણ સ્ત્રીનો સમાજ પણ એમ કહે છે કે મારા પરિવાર ઉપર સંકટ આવે ને પછી મારું માન નથી રહેતું આવતું છે બધું તો એ કીર્તિ કમાવી શકે દુઃખના સમયમાં પોતાના પતિના પિતાની પુત્રની પડખે ઊભી રહીને કીર્તિ કમાવી શકે સમાજના ક્ષેત્રે નાનું મોટું કામ કરીને કીર્તિ કમાવી શકે અને એને કીર્તિને ધૂળમાં મેળવવી પડે તો એટલી જ વાર લાગે એને ધૂળમાં મેળવતી વાર નથી લાગતી કોઈ પણ ઘરમાં એક સ્ત્રીનો કર્કશ સ્વભાવ હશે તો ભાઈ ગમે તે ધર્મ કરતા હશે નહીં ધોવાઈ જશે કે ભાઈ ભાઈનો બહુ આવ્યો પણ બેનનો ભાઈ અડધું કામ અડધું પણ નહીં કરી શકે એ પુરુષ દરેક કહેવાય છે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે પણ દરેક નિષ્ફળ પુરુષની પાછળ પણ સ્ત્રી હોય છે એને સફળ નથી થવા દેતી કોઈ પણ ક્ષેત્રમાં સફળ નથી થવા દેતી તો કીર્તિ શ્રી લક્ષ્મી પણ સ્ત્રીના હાથમાં છે જ્યારે અગવડ સગવડનો સમય હોય ત્યારે કલ કસર કરીને ઘર ચલાવે ઘરમાં ઓછું છે જરાય જડાવા લાગે પિતા હશે તો કહેશે કે પપ્પા મારે હાલશે નથી જોતું મારે નથી જોતું એક વખત ડિમાન્ડ કરી દીધી પછી બધા એમ છે કે હવે ભાઈ બોસ રાખે ને પછી રિસાઈને માનવું કે હવે મારે નહીં હાલે હા ને દેવને તેમ છતાં હલાવી લેશી મનને મારીને બેસવું એના કરતા પિતાને ગાપતા હોય પોતાની પહોંચથી બહાર ત્યારે દીકરી હાથ જોડીને પેલી વાત નથી જોઈતું ભાઈ માટે રાખો મારે નથી જોઈતું હા આપણે ત્યાં પ્રથાઓ પણ કેવી દીકરો ઘૂમટો દીકરી ઘૂમટો ગાળીને લગ્ન કરતી અને ઘરમાં લગ્ન થતા કે પિતાના ઘરની એક વસ્તુ ઉપર મારી એવી નજર પણ ન પડે કે જેથી સુખેથી મારો ભાઈ ભોગવી ન શકે તો આ સ્ત્રી છે તેના હાથમાં છે સ્ત્રી પૈસા મેળવવા ફાફા મારવાની જરૂર જ નથી
એના હાથમાંથી કરકસર કરીને કમાઈ શકે, એ ગૃહ ઉદ્યોગ કરીને કમાઈ શકે, એ પુરુષને કમાવાની અથવા તો કોઈ પણ કામ કરવાની પ્રેરણા આપીને કમાઈ શકે. ભારતના જીડીપીમાં મહિલાઓનું યોગદાન કેટલું એના પર બહુ લાંબી ચોળી બહેસ થાય. એક સ્ત્રી જો વર્કિંગ હોય તો જેમાં યોગદાન છે. ખેડૂતની પત્ની જાતી ખેતીનું કામ કરતી, ગાય ધોતી, દરજીની પત્ની હોય તો એ ગાય પટણ કરતી, હા, પછી કોઈ વ્યવસાયિકની પત્ની હોય તો દુકાને બેસતી. બધાય કામમાં સ્ત્રીનું ઇન્વોલ્વમેન્ટ હતું જ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. તો એના હાથમાં લક્ષ્મી છે, એને બચતના સંસ્કાર છે, એનામાં સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના સંસ્કાર છે. તો ઈ પોતે લક્ષ્મી સ્વરૂપા છે. એટલે ઈ જ હાથશે તો ઘરમાં લક્ષ્મી આવશે. ઈ વિચાર કરશે કે આપણે તો વિસામ પૈસા આવ્યા નથી એટલે ઓનલાઈન ઓફલાઈન શોપિંગ જ કરવું. અત્યારે ઘણા રોગ થઈ ગયો છે, શોપિંગ કઈ વગર આવતું નથી. તો ઈ ઘરમાંથી પૈસો આવે એ દેખાય છે, એ દેખાતો નથી. એટલે સ્ત્રીના હાથમાં લક્ષ્મી છે, લક્ષ્મીનો વાસ છે. પણ એને કેળવણી ક્યારે મળવી જોઈએ તો કે નાનપણથી છે. કે દીકરી છે પણ એક સ્ત્રી જન્મથી છે. તો આવા પ્રકારના સંસ્કારોમાં ગુરુજી પાસેથી ગીતાના દ્વારા અમે ભણ્યા. વાણી પણ સ્ત્રીની છે. વાણી પાણીનું પણ કામ કરે ને પેટ્રોલનું પણ કામ કરે. જ્યાં આગ લાગી હોય ને કોઈનો ઝઘડો આવતો હોય ત્યારે વાણીએ પાણીનું કામ કરવું જોઈએ. કે ભાઈ જવા દો, તમે થોડુંક જવા દો, થોડુંક તમે જવા દો, માનશે રહી જશે. હા, વાણી સિમેન્ટ જેવી હોય છે, બાંધી રાખે. કોઈ કઈ કીએ બોલે એના બોલે થોડું થઈ જાય છે, કાંઈ વાંધો નહીં એમ કરીને કાંઈ પણ કરતા હોય ઘરમાં ક્રોધથી આવેશમાં બોલાઈ જાય, પતિથી બોલાઈ જાય, સાસુથી બોલાઈ જાય, નણંદ વગેરે કોઈ પણ સંબંધોથી બોલાઈ જાય ત્યારે એ પોતે પ્રતિવાદ ન કરે, સહન કરે. અને યાદ રાખજો, સહન કરવામાં વધારે શક્તિની જરૂર છે સામું બોલવા કરતા. ઘણા એમને હું તો તરને ફડકરના, એ શક્તિનું પ્રતિક છતાંય નથી. એ શક્તિની પરિભાષા બિલકુલ નથી. તમે જ્યારે સહન કરો છો ને ત્યારે ઈ તમારી દ્રઢતા બતાવે છે, માનસિક દ્રઢતા. કારણ કે બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો ને ન બોલાયેલા શબ્દોના તમે સ્વામી છો. કોઈ પણ ઝઘડો થાય ને ત્યારે પણ એવું જ ક્ષમતા રાખવાની કે અંતે સામે વાળો શરમાય, આપણે બધી શરમાવું ન પડે. ત્યારે ઈ કડવા કૂટડા કરી જાય, ખબર છે આમ બોલી હવે. જો ઘણા એમ છે આમ બોલવાની જ ખબર ન પડતી, શું બોલવું એ જ ખબર ન પડતી, અથવા સામું બોલીને પરિણામની ચિંતા હોય. ઘરમાંથી કાઢી મૂકશે તો, પછી માવતરે નહીં રાખે તો, કેરોસીન છાણી પાડી મૂકશે તો, એવા ભયમાં ઘણા ચૂક છે. પણ એ ભય પણ નથી. અત્યારે તો પેલાનો સહન કરતા નથી કરતા, ત્યારે એ ભય હતો. એ ભયને સહન કરવા માટે પ્રેરણા આપતો. અત્યારે એ ભય વયો ગયો. એટલે જીવન દબાયેલી સ્ત્રી ગતિની ઓછી. સંસ્કારોથી સહન શક્તિ આવવી જોઈએ, ભયથી ને. એટલે સીતાની જેમ ઘણી સ્ત્રીઓએ સહન કર્યું. ઇતિહાસ સીતાના કેમ લખાણા? સાવિત્રીની જેમ ઘણા સહન કર્યું. ઇતિહાસ સાવિત્રીના કેમ લખાણા? કારણ કે એને ભયથી સહન નહોતું કર્યું, લાચારીથી સહન નહોતું કર્યું, એને સંસ્કારથી સહન કર્યું. એટલે વાણીથી કોઈ દિવસ બાવળ નહીં વાવવાના. હવે તો વાવવા નતર કાંઈ ન વાવવું, ભલે ખાલી જમીન પડી. પણ ઘણા એવું હોય કે કડવું લાગે એવું બોલવું, વાંકું બોલવું, આ કરવું. તો વાણી છે ને સ્ત્રીની શોભા છે. વાણી પેટ્રોલનું પણ કામ કરે. કે કોઈ ઝઘડો વાંચતો હોય તો કે ભલે હજી વધે, ઈ હળકતું ક્યારે આપણા ઘરમાં આવશે ને આપણને ખબર પડે પડે. પાડોશીના ઘરે આગ લાગે તો પાણી લઈને ઠારવા જવાય, પેટ્રોલ લઈને ભાડવા ન જવાય. એ આગ ક્યારે આપણા ઘરમાં આવી જશે ખબર નહીં પડે. એટલે સ્ત્રી નું વાણી આભૂષણ છે, પુરુષનું પણ છે, સ્ત્રીનો વિષય છે. કારણ કે સ્ત્રીની શક્તિ છે વાણી. વાણીથી જ મૈત્રી બંધાય છે, વાણીથી જ શત્રુતા સર્જાય છે, વાણીથી જ તમે પ્રેમ કમાવો છો, વાણીથી જ તમે દ્વેષ મેળવો છો. એક વાણી છે જે નમકનું કામ કરે છે, એક વાણી છે જે મલમનું કામ કરે છે. કોઈ માનું પડ્યું ખબર કાઢવા જાય તો જોક્સમાં માણા કહીએ કે ભાઈ કેટલા ઊંઘાઈ ગયો, તો કે બીજો વાળો તો કે બસ હવે એક રહ્યો. એટલે એવો જોક્સ પાર્ટ છે. પરંતુ ખબર કાઢવા જવાનો એવા છોકરા ભાઈઓ તો એને સાંત્વન મળે. આપણે શું કહીએ, અરે તમને તો કાંઈ નથી થયું, કોને જુઓ કેટલું થયું તો હાથે ઘોડાવાળા થઈ ગયા, હું કામ ઉપાધિ કરો છો, હમણાં થઈ જશો. એવું 5 જણા આવીને કહી જાય તો અંદરથી મોટિવેશન મળે. એને બદલે 5 જણા આવીને કે અરે આમાં કોઈ હાથું નથી થતું,
તો એવી રીતના ખબર કાઢવા જાઓ વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો. એ વાણી છે એ સ્ત્રીનું ઘરેલું છે. પેલું ઘરેલું સોનાના ચાંદીના હીરાના ઘરેણા થાય કે ન થાય, પણ એક સદવચનનું ઘરેણું તો દરેક સ્ત્રી પાસે હોવું જ જોઈએ. અને બહુ મોટો ગુણ છે મૃદુભાષી મિતભાષી હોવું, એ બહુ મોટો ગુણ છે. બોલતા પહેલા 100 વખત વિચાર કરવાનો કે આપણે આ બોલશું એની અસર શું થશે, એનું રિએક્શન શું આવશે. પછી બોલીને એમ કેવું કે ના બોલાય નહીં, તો આમ થયું તેમ થયું. એટલે વાણી છે એને જોઈને વાપરવી. અને સંબંધોમાં વચન એકાદ લીધે હતા કે વચનમાં કોઈની મીઠાશ મીઠી વાણી કોઈની લોભ ન રાખવો. એ કોઈને આપતો ડાયાબિટીસ નહીં થાય. મીઠાઈ ખવડાવો તો થઈ જાય, પણ મૃદુતાથી મધુરતાથી વર્તો બધા સાથે તો સામેથી તમને મધુરતા પ્રાપ્ત થવાની છે. પહેલા મોડું એને ખબર પડશે કે નાના અને આટલું બીજી તો કઈ અસર નથી થતી. કીર્તિ શ્રી વાક્યધારીના સ્મૃતિ. હા, સ્મૃતિ સ્ત્રીની યાદશક્તિ જોરદાર હોય, એને બહુ યાદ કરીએ. એટલે વ્યવહારનું પાછું જો ઘરે ઘરે સ્ત્રીના હાથમાં દેશે. ક્યાં કેટલો ચાંદલો આવ્યો હતો, ક્યાં જમવામાં શું હતું, ક્યાં તો વ્યવહારિક પક્ષ થયો. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો સ્મૃતિનો અર્થ એ છે કે તમારે તમારી જાતની સ્મૃતિ રાખવાની છે. જ્યારે આપણી સામે કોઈ પ્રતિકને ઊભો કરવો હોય ત્યારે આપણી સ્મૃતિમાંથી આપણી દાદી નાની આપણી સીતા સાવિત્રી જેવી માતાઓનો ગુસાવી છે. આપણે સીતા સાવિત્રી દમયંતી તારાવતીને જોયા નથી, પણ આપણે આપણી માતાઓને તો જોઈ છે. આપણે આપણી દાદી નાનીને તો જોઈ છે. એની વાતો ક્યારેક સાંભળવી, એની વાતોને વાગોળવી. દરેક હું ગેરંટી સાથે કહું છું કે આપણે જેટલું સુખ છે ને કદાચ એના 10મા ભાગનું સુખ પણ એમની પાસે નહોતું. અને તો પણ કેટલી ક્ષમતા, કેટલી પ્રસન્નતા, કેટલી પ્રભુ ઉપરની શ્રદ્ધા હતી, કેટલી દ્રઢતા હતી અને કેટલું કાર્યક્ષમતા હતી. 4 વાગે ઉઠીને ભજન ગાતા ગાતા રેના મળવા. વિચાર કરો, તમે આંધું જશે બધાના ઇતિહાસ છે. એમ કહેતા ભજન ગાતા ગાતા પ્રભાતિયા ગાતા ગાતા અમે રેના મળવા. નદીએ પાણી ભરવા જવું, નદીએ કપડા ધોવા જવું, છોકરાઓને મોટા કરવા. આખો દિવસ ઘરના કામમાં જ વધી જાય અને તોય 7-8 વાગે ઝાકો ઝૂકો કરી અને જોડે ભજનમાં સંમિલિત થાવ. તેઓ અભણ હતા પણ ગણેલા હતા, ભણેલા નહોતા પણ ગણેલા હતા. તો આપણે કમસે કમ એના ચરિત્રને સામે રાખીને પણ જીવન જીવીએ ને તો આપણા જીવનમાં દોષોનો પ્રવેશ ન થાય. આની સ્મૃતિ રાખવાની છે કે આપણે ક્યાં જન્મ, આપણી માતા કોણ, આપણા પૂર્વજો કોણ. આપણે એ સીતા સાવિત્રીના વારસદારો છીએ કે જેના જે વિશ્વ માટે વંદનાને પાત્ર છે. કેવળ ભારત માટે નહીં, આ વિશ્વ વંદ્ય ચરિત્ર છે. સ્વામી વિવેકાનંદની એક વાત યાદ આવે કે એક વખત વિદેશ ગયા તો વિદેશમાં આમ ગ્રેવયાર્ડમાં આટા મારતા હતા. ગ્રેવયાર્ડ એટલે કબ્રસ્તાન. તો કબ્રસ્તાનમાં એક સ્ત્રી છે ને પતિની કબરને આમ હવા નાખતી હતી. તો વિવેકાનંદ અહોભાવથી દ્રવિત થઈ ગયા કે હું અહોભાવ છે કે તમારો, કે શું કે પતિ ઉપર કોની ખબર છે? તો કે મારા પતિની છે. આ ઓટો ને મૂકું છું, આ ઓટા ઉપર કે કબરના ઓટા ઉપરથી હું હવા લઉં છું. તો કે અમારા દેશમાં તો કે જીવતા પતિની તો બધે સેવા કરે, પણ તમે તમારા કબરમાં સુતેલા પતિને કે વીજળો નાખો છો એટલે ધન્ય છે તમારું સતીત્વ. તો કે ના, એવું કઈ નથી. મારા પતિએ કીધું તો મારી ભક્તિની અંતિમ ઈચ્છા હતી કે મારી કબર મુકાય નહીં ને ત્યાં સુધી તો લગન ન કરતી. કબર મુકાઈ જવા દે પછી તો બીજો ગોતવા નીકળજે એમ. કમસે કમ એટલી રાહ જોજે તો આ જલ્દી મુકાઈ જાય. એટલે કેમ હવા રાખું છું. ત્યારે વિવેકાનંદે પોતાનો અભિપ્રાય પાછો લીધો અને કીધું ધન્ય છે અમારા દેશની સતીઓને કે ચોરીના 4 ફેરામાંથી 3 ફેરા પુરાણા હોય ને કોઈ વીરને ધીંગાણે જવાનો થાય ને અહીંયાથી એનો મસ્તક આવે તો 3 ફેરા ફરીને કુમારિકા જ કહેવાય. અને તેમ છતાં પણ પતિનો માથો ઘોડામાં લઈને સીતાએ ધરીને સતી થાય છે. ધન્ય છે કે ઘોડિયામાં મુડાવીને વયા ગયા હોય છોકરાને અને પાપડ વળીને પાટા ઘરના કામ કરીને બીજા પુરુષનો વિચાર કર્યા વગર આખી જિંદગી કાઢી નાખે છે. ઈ મારો ભારત દેશ છે. હું ભારત દેશની ઈ સતીઓને, ઈ વીરાંગનાઓને, ઈ માતાઓને નમસ્કાર કરું છું. નાના નમસ્કાર પછી લઈ લઉં છું. તો ઈ આપણો દેશ છે કે જ્યારે પણ આપણું બદલન કાંઈ ખોટું કરવા માટે પ્રયત્ન હોય ને તો આપણે આ સતીઓને આપણા માનસ ચક્ષુ સમક્ષ રાખવાની છે.
તો આ સ્મૃતિ આ વાતની રાખવાની છે. આપણે સ્મૃતિ કઈ વાતની રાખે? બાપ એવા કેટલો કહ્યો તો મોઢે મોઢે તો આપણે આમ કીધું હતું, પણ વાત ગઈ રાત ગઈ, રાત ગઈ ને વાત ગઈ, એને પાછું મને આમ કહી દીધું હતું. આવી સ્મૃતિ નહીં. સ્મૃતિ એટલે આપણા પૂર્વજોએ શું કહ્યું હતું, એને કેટલો દુઃખ સહન કર્યું. આપણે એના 100 પણ દુઃખ નથી, અને આપણે પેટ જોડીને મૂળ ઉભા કરીશું. આપણે નાની નાની વાતમાંથી મતભેદો થાય છે ને, એ આપણા અભાવને કારણે નથી થતા, આપણા અજ્ઞાનને કારણે થાય છે. અભાવની પૂર્તિ તો થાય છે. સમજી લો કે પતિમાં સાડી લઈ દેવા શક્તિ હોય, ભાઈ કોઈનું ખાવતી તમે ભાઈ લઈ છે, અભાવથી કાંઈ છે જ નહીં, કોઈ બીજું લે છે. પણ અજ્ઞાનનું નિવારણ તો આપણે આપણું જ કરવું પડશે, કોઈ કરવા નહીં આવે. અજ્ઞાનથી થાય છે યા તો અહંકારથી થાય છે. બધા ઝઘડાના મૂળમાં અજ્ઞાન છે ને કાં તો અહંકાર છે. અભાવ છે જ નહીં. કોઈને અભાવ નથી. તમે જો સંતોષથી રહેતા હોય તો અભાવ જિંદગીમાં ક્યાંય કોઈ દિવસ કોઈ વાતનો પડવાનો નથી. जब दंत रहते तब दूध दिए, जब दंत दिए तो अन्न नहीं देगा. भगवान बधाई पूરું કરવા બંધાય એટલે આપણી જરૂરિયાતો કેટલી, આપણે જરૂરિયાતોની પછાડો મોટો પાથરી દે, પછી એમ કે પૂરું નથી થતું. કીર્તિ સ્વીકાર નારીના સ્મૃતિ મેધા કહેવાય છે. પુરુષો કરતા સ્ત્રીમાં 4 ગણી વધારે બુદ્ધિ હોય, 4 ગણી. અને પુરુષો એમ જે પગની પાનીય હોય, હે, તો ઈ આ વાતનું ખંડન કઈ રીતે કરી શકાય? આપણી બુદ્ધિ બતાવીને કરી શકાય. ગાંડા જેવી વાતો કરી તો પુરુષો એમ જ કહેવાના છે. જેમ કે પુરુષ સ્ત્રીઓ માટે બીજો પણ આરોપ છે કે સ્ત્રીઓ કદી ચૂપચાપ ન બેહે, છાની મુની બેહે નહીં, એ કલબલા ઢાલતો જોઈએ. પુરુષો એ કરતા નહીં, ઈ નથી કરતા. હું મોઢા મગ ભરીને બેઠા હોય છે, હે, એ કરતા હોય. એની વાતો શેર બજારની, રાજકારણની એવી હોય, બેનોની શેરની, ઘરનાની એવી હોય. વાતો જુદી હોય, પણ વાતો તો બધા કરે છે. એમને સ્ત્રીઓ પર આરોપ શું આવે કે વાતો બહુ કરે, હે. તો શાસ્ત્રમાં પણ કીધું છે કે મિતભાષિતા છે બહુ મોટો ગુણ છે. તો આપણે ધીમે ધીમે કરતા બોલવું તો સાચું બોલવું, તર્ક વગરની દલીલો નહીં કરવાની, તર્ક વાળી પણ નહીં કરવાની. જો ઝઘડો આપણી દલીલ આપણે ચૂપથી ઝઘડો શાંત થઈ જતો હોય તો એમાં શક્તિ પણ બરબાદ કરવી નહીં, સમય પણ બરબાદ કરવો નહીં, મગજ ખરાબ કરવું નહીં. બે 4 વાર એવું કરી જોવું એટલે અમે વાળા સમજી જશે કે આના બુદ્ધિ છે. બોલવાથી બુદ્ધિનું પ્રદર્શન થાય અને મૌન રહેવાથી બુદ્ધિનું દર્શન થાય. પ્રદર્શનમાં નહીં, દર્શનમાં માનવું. તો બુદ્ધિ સ્ત્રીમાં ભરપૂર છે. બુદ્ધિ ભગવાન શબ્દ વાપર્યો છે મેધા, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ ભગવાન સ્ત્રીને આપી છે. ઈ મેનેજ કરી શકે એવી મેનેજમેન્ટ વાળી સ્કિલ એને આપેલી છે. તમે જ્યાં જ્યાં તમે જોશો ને મોટી મોટી કંપનીઓમાં પણ અત્યારે લેડીઝને પ્રાયોરિટી આપે છે. ઈ ખેંચાઈને કામ કરે, એ કામને પોતાનું સમજીને કરે. કામને પોતાનું સમજીને કરવાની સ્ત્રીમાં બહુ મોટી કુશળતા છે. બુદ્ધિ એમાં જબરદસ્ત છે. દુઃખની વાત છે કે એના દ્વારા બુદ્ધિનો દુરુપયોગ થઈ જાય છે અથવા એ જાણી જોઈને કરે છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. કારણ કે દરેક વ્યક્તિની, દરેક શરીરની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય. ઘણી વખત થઈ જતો હોય કારણ કે આપણો જન્મ જ એવા બેકગ્રાઉન્ડમાંથી હોય. આપણે કંઈક બૌદ્ધિક વાત કરીએ તો હવે એમાં વાંચવું ન મળે, એ આપણો વિષય જ નથી. એ પુરુષો જોઈ લેશે. આપણા ઘરમાં એવું બેકગ્રાઉન્ડ હોય કે જ્યાં સ્ત્રીઓને પૂછવામાં આવતું હોય, સ્ત્રીઓનો મત લેવાનો હોય, બોલે એટલે તું છાણી મારી દે. તો આપણા માનસિકતા એવી ઘડે છે અમને જ કઈ ખબર ન પડે. બાપા અમારે બધું પુરુષો જોતા, તો એમાં એનો દોષ નથી. પછી શેરમાં, ઘરેણામાં, ધાગા બુદ્ધિ મારે એમાં કઈ નવાયું નથી. હવે એક સ્ત્રી હોય, આપણી મારી દીકરી હોય, હું મારી દીકરીઓને ઘણી વખત કહું, બધી મારી દીકરીઓ છે કે તમે તમારી બુદ્ધિથી વિચાર કરો. ઘણી વખત મારાથી પણ ખોટો આદેશ દેવાય છે કે તમારે તમારી બુદ્ધિથી વિચાર કરવા. બુદ્ધિથી વિચાર કરવાનો મારે કરવું જોઈએ ન કરવું જોઈએ. ઘણી વખત એવું થાય કે નિયંત્રણ કરનાર ભાન ભૂલી જાય તો શું થાય? તો તમારે તમારી બુદ્ધિ જ તમારા બુદ્ધિ ધીયો યોનો પ્રચોદયાત, મતલબ તો તમારી બુદ્ધિ જ તમને પ્રકાશિત કરશે. તમારી બુદ્ધિ જ તમારી માર્ગદર્શક બનશે. અંતે ગુરુ વહી જશે, જીવનમાંથી માતા પિતા વહી જશે, ત્યારે તમારું બધું પ્રદર્શન કોણ કરશે? તમે તમારી પોતાની બુદ્ધિ. પરપ્રત્યેથી ચાલોમાં, પારકી બુદ્ધિથી ચાલોમાં. અને સ્ત્રીઓમાં લગભગ 90% પારકી બુદ્ધિથી ચાલવા પડે. બેનો હોય છે બહુ દુઃખ સાથે કહેવું પડે. સાડી આડકામ પહેરી તો કે ફલાણી સિરિયલમાં પહેરે છે,
વાળ આમકા રાખ્યા તો કે દીકરા પિક્ચરમાં આવ્યું એટલે તો કે ઘરમાં ઇન્ટિરિયર આમ કેમ પ્રકારનું કરાય તો કે હું ઘરમાં હું જોઈ રહી હતી એટલે હે આ શું કામ કર્યું તો કે કોને કર્યું એટલે કોનું કેમ કર્યું તો કે ફલાણાએ કર્યું એટલે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા ઘણી વખત તો અકોડપણે જીવનશૈલી આપણે એટલા માટે અપનાવી લઈએ છીએ કે સમાજમાં રહીને એવું કરવું પડે ક્યાં સમાજના ધારા ધોરણમાં લખ્યું છે આ હિલ્સ ફાવેલી છે છતાં ઘણા પહેરતા મેં જોયા છે તો અમુક પાર્ટીમાં જાય તો આ હિલ્સ પહેરવા પડે કોને કીધું ભગવાને આપણને બધાને સ્વતંત્ર બુદ્ધિ આપી છે નહીં સમાજને નુકસાન કરવાનું કોઈ કામ નહીં કરવાનું તો તેનાથી સમાજને કાંઈ નુકસાન નથી એવા કામ કરવામાં તમે સમાજના અમુક એવા રૂઢિપ્રયોગોને પૂર્ણ કરો કે જેનાથી બધાને નુકસાન છે અંતે તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો ક્યારે કે કઈ સાડી અને કઈ લિપસ્ટિક મેચ થશે આમાં નહીં બુદ્ધિનો ઉપયોગ એ કરવાનો કે આ કરવાથી મારા વ્યક્તિગત જીવનની મારા પારિવારિક જીવનની મારા સામાજિક જીવનની મારા આધ્યાત્મિક જીવનની હાનિ છે કે લાભ છે બસ કાંઈ પણ કરતી વખતે એ સોચવાનું કે વિકાસ થાય છે કે નહીં ધર્મ થતો કરવાની જરૂર શું છે ઉલટાની હાનિ થતી હોય તો કરવાની શું જરૂર છે નહીં હાનિ થતી હોય તો અમે કરશું શું કામ તો કે બધાએ કરે છે ને આ બધાએ કરતા હોય એટલે આપણે બહુ શબ્દ છે કાગળિયો ભરવા તો જો બધાએ કરે એ આપણે આંખ મીચીને જ કરવાનું હોય તો ભગવાને બધાએમાંથી એકને જ બુદ્ધિ દેવાની જરૂર નથી ને કે રવિ લગ્નને બુદ્ધિ થઈ દીધી એટલે પછી એનાથી પાછી હોકન નો દિયો ધરશે બરાબર ને કે ફલાણા બેનને બુદ્ધિ દઈ દીધી એટલે આ દીકરીઓ છે મમ્મીની બુદ્ધિમાંથી બધાએ કોઈનું જશે એવું ભગવાન કુદરત ન કરી શકી હોય નહીં ભગવાને બધાને સ્વતંત્ર બુદ્ધિ આપી અને સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરવો જ જોઈએ અને ઈ સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરો એ ખોટો ન જેવો હોય એ પ્રકારનું તમારું શિક્ષણ ખાસ કરીને બહેનોનું કારણ કે બહેનો શું થાય ઘણી વખત નાના મોટા ઝઘડા કેમ કે હાલો નોખું થઈ જતું છે પણ નોખું થઈ જાય બધી કડર ભૂમ કરતી જવાબદારી માથે આવી ગઈ હોય આ છોકરા જોવાતા નથી ટિફિન કરવા હવે ગામડા પાસે ભેગા થઈ જાય તો આવી રીતની સ્વતંત્ર બુદ્ધિ નથી કરાવવાની સ્વતંત્ર મારા નિર્ણય ખોટો હોય જ નહીં એવો અહંકાર નહીં એવો આત્મવિશ્વાસ કરીને બેન બાબા બોલવું એ તો અહંકાર કહેવાય હું ખોટો કરું છું નહીં એવી મેધા હોવી જોઈએ એના પછીનો ગુણ છે ધીરજ ધૃતિ સ્ત્રી જેની ધીરજ રાખી શકે ને પુરુષો રાખી શકે એટલે ભગવાને ગર્ભધારણ અને માતૃત્વ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સ્ત્રીને હોય પુરુષો તો એમ કહી દે 6 મહિના કતના તો ભાઈ આ 6 મહિના નો થાય અને ઓલો મહિના કરી માથવાનું ભાવ પાડી ભરવાનું એ ધીરજ રાખશે એમ કે વાંધો નહીં મને મજા આવે છે એમ તો બાળક નાનાથી મોટું થતું હોય પોતાની માની સામે એ માં રોજ ઈ બાળકને જોતી હોય કે મારો દીકરો આવતો થઈ ગયો મારો દીકરો આવતો થઈ ગયો એનું કેટલી ધીરજ છે ઈ બાળકના કેટલા દોષને માફ કરી દે છે એનું ભવિષ્ય જોઈને કે ભાઈ કાલ મોટો થઈ જશે કુટુંબમાં પણ કઈ આડાપણ હોય તો કાલ સારું થઈ જશે આ ધીરજમાં ને આશામાં ઈ વર્ષોના વર્ષો કાઢી નાખે છે પેલા જમાનામાં શું સ્ત્રીઓને દુઃખ નહોતા દુઃખ હતું તો શું કહેતા એક કોમન ડાયલોગ હતો આપણા ગુજરાતીઓમાં 5 વર્ષ દુઃખ ના હારે હોય છે 5 વર્ષ પગ જવાબદાર થાય મેં તો લગભગ 500 વર્ષ કર્યું નહીં કહીશ વડેલોના મોઢેથી તો 5 વર્ષ પર રાખે છે અને 5 દિવસની ધીરજ નથી ગઈ ક્યાં ધીરજ જે સ્ત્રીનો જન્મ છે અને સહજ ગુણ હતો માતા દ્વારા દીકરીમાં ટ્રાન્સફર નથી આપણે એકેડેમિકલ એજ્યુકેશન તો બહુ હોય દીકરીને સીએ બનાવી બીબીએ બનાવી ડોક્ટર બનાવી એન્જિનિયર બનાવી પણ પડખે બિહારી કોઈ એમ તો બેટા ધીરજ રાખજો સુખ દુઃખ હોય તો જીવનમાં આવે જાય દુઃખના સમયમાં બસ એક રાતની ધીરજ રાખજે ઝઘડો થઈને એક રાતનો સમય આપે તારા મગજને વિચારવાનો કોઈ પણ નિર્ણય કરતા પહેલા એક રાત જવા દે છે આવેશમાં આવીને કાંઈ નિર્ણય ન કરતી સંબંધો બગડે એવું કાંઈ ન કરતી ધીરજ રાખજે 5 વર્ષનું 15 વર્ષે સહન કરવું પડે 5 વર્ષના ટપામાં 15 વર્ષે સહન કરેલા દાખલા છે પણ કે છોકરા મોટા થઈ જશે એટલે સારું થઈ જશે છોકરા મોટા થઈ જશે એટલે સારું થઈ જશે અને ખરેખર સારું થઈ ગયા દાખલા છે કે હોય સ્થિતિ એવી હોય પછી ચક્ર કરે એટલે સારું થઈ જાય એમાં શું હતું અને છેલ્લો છે ક્ષમા સ્ત્રી જેટલું ક્ષમા કરી શકે ને એટલું પુરુષ કરી શકે બહુ ઉદાહરણ દઈ છે
સ્ત્રીનું બહુ ઉદાહરણ દે છે, જેનો જન્મ અગ્નિમાંથી થયો છે. વિચાર કરો, યાજ્ઞસેની નામ તેને આપણે બધે દ્રૌપદી તરીકે ઓળખીએ છીએ. યાજ્ઞસેની દ્રૌપદીના 5 સમર્થ પુત્રો, એના ભાઈઓ, એના કાકા બાપાના બધા પાંચે બધાઈને એક રથમાં ઘેટા પકડાઈ જેમ મારી નાખવામાં આવે છે. સુતેલા સૌથી પરવાડે ને ઘોડા ઉભા થઈ ગયા આપણા મહાભારતમાં તેવી રીતના ભેંસી નાખવામાં આવે છે અશ્વત્થામા દ્વારા સુતે સુતા. અને એના બધા શવોને જોઈને દ્રૌપદીની શું સ્થિતિ થઈ હશે? એક જ રાતમાં ઈ પોતાના બધું ભાઈઓને, કાકા બાપા બધાને, પોતાના પુત્રોને ગુમાવે છે. અને બધા માટે જવાબદાર કોણ છે? તો કે અશ્વત્થામા. ભીમ અને અર્જુન ગોતવા નીકળે છે, મોચીમાંથી પાડીને દ્રૌપદીના ચરણોમાં મૂકે છે. તું કે એમ કરીએ, શું કરીએ? તો કે ક્ષમા કરો. બોલવું કેટલું અઘરું છે, વિચાર કરો. ક્ષમા કરો તો કે આને ક્ષમા હોય, આને ક્ષમા હોય. હવે આટલા દુઃખમાં પણ જેને ક્ષમાનો ગુણ ખોયો નથી, આટલા દુઃખની વચ્ચે પણ જેને પોતાની મગજની સમતુલા ખોઈ નથી, આપણું જરા જુવાને ગાંડા જેવા થઈ ગયું, મગજની સમતુલા ખોઈ નથી. દ્રૌપદી શું કહે છે ખબર છે? જવા દો, માફ કરો. હવે શું કરો? ગુરુ પુત્ર છે, જેવો છે તેવો આપણા ગુરુનો પુત્ર છે. આજે મને મારા સંતાનોના શવ મારી નજર સામે જોઉં તો મને જેવું દુઃખ થાય છે એવું આપણી ગુરુ માતાને થશે. દીકરો ગમે એવો છે ને, કોઈની માનો દીકરો છે, ઈ મરશે ને એની માને કેટલું દુઃખ થશે. વિચાર કરો, ભૂમિકામાં જાવું. એટલે માં સતીઓ દ્રૌપદીનું નામ છે. પોતે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી, પોતે જ્વાળા જેવી ક્રોધવાળી દ્રષ્ટિ જો સંસારમાં ઉપર રાખી દે ને તો વળીને ભડકું થઈ જાય. તો ખુદનું એનું સામર્થ્ય. અને તેમ છતાં પણ શું કહે છે? ક્ષમા કરો, માફ કરો. આ સ્ત્રીની ઉદારતા છે. અને આપણે નાની નાની ભૂલોમાં પણ ગણીને ગાંઠે બાંધી, દેશની ભાષા કહીને તો ગણીને ગાંઠે બાંધી મરવા મારવાની તો વાતે ન હોય. મરવા મારવાની તો વાતે ન હોય. જેમ છતાં પણ આપણે મને આમ કીધું હતું, મને આમ કીધું હતું. તો આ બધા જે સ્ત્રીના નૈસર્ગિક ગુણો છે એનો પ્રાદુર્ભાવ દરેક સ્ત્રીમાં થાય, એના માટે ગુરુજીએ આજીવન પ્રયાસ કર્યા. તો આપણે એમાંનો એકાદ ગુણ પણ આપણા જીવનમાં ખીલવી શકીએ એવી માતા ખોડલને પ્રાર્થના કરીએ અને આજનું આ સત્ર પૂર્ણ કરીએ.